બાપા સીતારામની ધંધાની સલાહ. એક વાર્તા. એક વખત બગદાના ધામ પાસેનો એક વેપારી બાપા સીતારામ પાસે આવ્યો. ધંધો ચાલતો ન હતો. દેવું વધી ગયું હતું અને મન બહુ ગભરાયેલું હતું. વેપારીએ કહ્યું, બાપા, મહેનત કરું છું, પણ ધંધો ઊભો જ થતો નથી. બાપા સીતારામ હળવેથી હસ્યા અને કહ્યું, વ્હાલા, ધંધો રૂપિયાથી નહીં, નિયતથી ચાલે છે. વેપારી ચૂપ રહ્યો. બાપાએ આગળ કહ્યું, ખોટું તોડશો નહીં, ખોટું બોલશો નહીં. નફો ઓછો હશે તો પણ શાંતિ વધારે મળશે. ગ્રાહકને ભગવાન માનીને સેવા કરશો, ધંધો આપોઆપ વધશે. વેપારીએ પૂછ્યું, અને નુકસાન આવે તો? બાપા બોલ્યા, નુકસાન આવે તો ડરશો નહીં. એ શીખ છે, સજા નથી. સીતારામ નામ સાથે રાખી કામ કરશો, ભૂખ્યા નહીં રાખું. વેપારી નમન કરીને ગયો. સમય સાથે તેને બાપાની વાત માની. આજે ધંધો ચાલે છે અને મનમાં શાંતિ છે. બાપા કહે છે, ઈમાનદારી એ સૌથી મોટો નફો છે.